નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશરી શેરબાનુ। ખોટા દસ્તાવેજ બનાવી અશાંતધારા વિસ્તારમાં ઘર ખરીદવાનો મામલો આવ્યો સામે। સમગ્ર મામલે સ્થાનિકોએ કલેક્ટરને કરી હતી ફરિયાદ। સબ રજિસ્ટ્રાર ઓફિસથી પોલીસને મળી હતી ફરિયાદ। રાવપુરા પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ। 3 પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની હતો ફિરાકમાં। લુકઆઉટ નોટિસ દ્વારા પોલીસે મુંબઈથી એક આરોપીની કરી ધરપકડ। પોલીસે સમય સૂચકતા વાપરી અગાઉથી જ લુકઆઉટ નોટિસ કરી હતી ઇસ્યુ। ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ। કોર્ટ દ્વારા પણ તમામ દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા। પોલીસે હાલ ઇલિયાસ, સમીર અને શકીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। કલેક્ટર કચેરીમાં પણ કોઈ સંડાવેલા હશે તો કાર્યવાહી કરવાનો પોલીસનો દાવો। ये मरी गयो थे मानस दिन पर दिनेश पटेल है ना, वो मेन तो वो मर गया है। कब ये फरियाद है मतलब हां છે નહીં કબજે બધી અત્યારે અમારા ધ્યાન ઉપર આવી નહીં છે, પણ અમે લોકોએ તપાસ કરવાના છીએ કલેક્ટર કચેરીમાં જે અશાંતધારાની પરવાનગી છે। અને અમે જનતામાં પણ વિનંતી કરીએ છીએ કે કોઈના ધ્યાનમાં એવી વાત હોય તો અમારા સુધી પહોંચાડે, અમે લોકો કાયદેસર કાર્યવાહી કરવાની। જી બિલકુલ, અગર એમની ખોટી રીતે જે દસ્તાવેજ મેળવવાની પ્રક્રિયામાં કોઈ ક્લાર્ક કે અથવા એમની સંડોવણી થશે તો કાયદેસર જે થતું હોય કરવામાં આવશે। ઇલિયાસ પોતે મોબાઈલ સ્ટોર ચલાવે છે ત્યાં ભદ્ર કચેરીના પાસે, અને ત્યાં ચીપવાડમાં રહે છે, આ વ્યવસાય કરતો હોય છે। રેકેટમાં એવું નામ જાણવા મળ્યું નથી, પણ આ 3 જણ જે છે આ લાઇઝનિંગ કરતા હોય છે અવારનવાર। આ તો ઇલિયાસનો દસ્તાવેજનું કામ હતું, બાકી પણ દસ્તાવેજોમાં જે આપને જણાવ્યું કે કોઈ ખૂટતા પ્રમાણપત્ર અથવા એવો કોઈ હોય તો એ લોકોએ પ્રોસેસના જાણકાર હોય એવી રીતે એ લોકોએ બધું જે દસ્તાવેજ કરનાર છે એમને ફેલિસિટેટ કરતા હોય। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें